કેમ છો? ગુડ મોર્નિંગ. સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અત્યારે મોર્નિંગ થઈ ગયું છે અને આ બાજુ મહાવીર ઉઠી ગયો છે. માવ ગુડ મોર્નિંગ. અને તમને અત્યારે રસોડામાં બતાવું શું ચાલી રહ્યું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય સ્વામિનારાયણ. અને આ બાજુ શાકનો વઘાર ચાલી રહ્યો છે. આ બાજુ દાળ બને છે અને આ બાજુ શાક બને છે. બંને એક સાથે ચાલુ છે કામ. બરાબર. આજે શેનું શાક બનાવવાનું? આજે મગ આગળ બફાઈ ગયા છે. બરાબર. અને મગનો બધાનો વઘાર અને વચ્ચે એક સ્વામિનારાયણનું ટિફિન બનાવે છે. બધું એક સાથે અત્યારે ચાલી રહ્યું છે બનાવવાનું. અત્યારે અંદર મગ નાખવામાં આવશે. વઘાર થઈ ગયો છે. નવો મગ અંદર નખાય છે. થોડું કરવું પડશે. ગરમ વધારે છે. અંદર મગ નાખી દીધા છે. આ બાજુ દાળનો વઘાર ચાલુ છે. હેલો ફ્રેન્ડ, અત્યારે આપણે દાળ ભાત એ બધું થઈ ગયું છે અને બીજું રસોડામાં શું કામ ચાલે છે તમને બતાવું. અત્યારે રસોડામાં શું ચાલે છે? રોટલી થાય છે. અત્યારે રોટલી થાય છે આપણે રસોડામાં. આ બાજુ દાળ મૂકી છે અને આ બાજુ રોટલી ચાલુ કરી છે. પછી તમને બીજું આ બાજુ મહાવીર એ બધા શું કરે છે બતાવું. અહીંયા આગળ શાક અને ભાત તૈયાર થઈ ગયા છે. અત્યારે આપણે નવા કંપનીમાં આવી ગયા છે. નવા કંપનીમાં 3 ટિફિન આપણે આપી દઈશું અને પછી આપણે બીજે જાય. અત્યારે આપણે ટિફિન પાઈ ગયા છે અને આગળ વાયર નાખવાનું કામ ચાલી રહ્યું છે. આગળ આપવાનું છે અને અહીંયા પણ આ જેવીનું કામ ચાલુ છે અને આગળ ભાઈને આપણે ટિફિન આપી દઈએ. ગુજરાતી ફેમિલી ડેલી બ્લોગમાં અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને સાંજે આપણે ટિફિનનું કામ ચાલુ કરી દીધું છે અને અત્યારે તમને બતાવું કે આ બાજુ બરાબર. અને રસોડામાં શું કામ ચાલી રહ્યું છે એ તમને બતાવું. શું ચાલે છે અત્યારે? આ દાળ બની ગઈ છે અને આ શાક પાલકનું થાય છે. આજે પાલક અને બટાકા. ઓહો, પાલક બટાકા આજે સર દેખી લો તમે. તો એકલી પાલક ના ખાય તો એ લોકો ખબર ના હોય ને. બરાબર. પાલક ને બટાકાનું કરી. બરાબર. બરાબર. આજે કંઈક નવું રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ. અત્યારે આપણે ટિફિન ભરવાનું ચાલુ કરી દીધું છે. અહીં ભાત શાક ને એ બધું ભરાઈ ગયું છે. દાળ ભરાઈ છે અને અંદર રસોડામાં શું ચાલે છે? રસોડામાં રોટલી બનાવવાનું ચાલુ છે. અડધી રોટલી આ બાજુ થઈ ગઈ. થોડીક રોટલી બાકી છે એ અત્યારે આપણે કંપનીમાં ટિફિન આપવા આવી ગયા. સાંજના આગળ આપણે ટિફિન મૂકી દીધા છે. આપણે ટિફિન આપીને નીકળીશું. અત્યારે આપણે બીજી એક કંપનીમાં ટિફિન આવી ગયા છે. ટિફિન આપણે આગળ આપી દીધા છે અને આપણે પછી બીજી જગ્યાએ આપવા માટે નીકળીશું. આલોચનભાઈ આગળ વાત કરે છે. આગળ અત્યારે આપણે પતિભાઈની કંપનીમાં આવી ગયા છે અને ત્યાં આગળ આપણે ટિફિન આપવાનું છે. આગળ ટિફિન લઈ લીધું છે અને આપણે ઓફિસની અંદર ટિફિન ઓફિસની અંદર આપણે ટિફિન
મૂકી દીધું છે અને આપણે બીજી જગ્યાએ આપવા માટે નીકળીશું. અત્યારે આપણે ટિફિન આપીને આવી ગયા છે અને જમવા બેઠા છે. આજે જમવામાં છે સેવસન સેવસન, હા માવું બોલે છે સેવસન છે. આ બાજુ છાશ છે, આ બાજુ પાલક અને બટાકાનું શાક, રોટલી. એ આ બધા બધા ખાવા બેઠા છે. તો આપણે જમી લઈએ.